ઉપલેટાના ગધેથરમાં ગાયત્રી આશ્રમ ખાતે ધર્માનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દત્ત જયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના 115થી વધુ ગામોનો ધુમાડાબંધ જમાડવાડ યોજાયો હતો. તેમજ અનુષ્ઠાન અને ગુરુપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો ઉમટી પડ્યા હતા. ઉપલેટા તાલુકાના ગધેથર મુકામે આવેલ ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા આશ્રમે પૂજ્ય સંત શ્રી લાલ બાપુના માર્ગદર્શન અને સાનિધ્યમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહી લાલ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બન્યા હતા. આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન, અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા. આ અવસરે ગામો ગામથી 1.5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવી હતી. આ સમારોહમાં આસપાસના 115 ગામ માટે ધુમાડાબંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ગુરુ પૂનમ આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની વ્યવસ્થા ના થઈ શકે, એના માટે અમે માગસર સુદ પૂનમનું ગુરુદત્ત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે. તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો. આજે 18 વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં, બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા, એને પણ આનંદ આવ્યો ને એ હારી પેટર્ન રાજી થયા. તો અમારો પ્રસંગ બધી વાતે આજે દીપી ગયો, એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ, અમારા લાખ માણસ જમશે. લાખમાંથી કેટલા માણસ પ્રસાદ લે એ અમારા અહોભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે. એ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના. જે માણસ, અમારો નિયમ એ જ છે, ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. એટલે એ અમારો ધ્યેય છે. ધ્યેય અમારો સિદ્ધ થયો અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા વૈયા હોતી ગયા એના ટાઈમે, તો એની હાજરી આપી. આજે વચન આપ્યું હતું 2 વર્ષ પહેલાં કે હું એકવાર આશ્રમે આવીશ, તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની. તો એ બહુ આનંદની વાત થઈ અને આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું ને જાજુ માણસ કેમ જમે. એમ અમે ખૂબ આજ મહિના દિવસથી કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની. ખૂબ માણસો આવ્યું અને એમાં અમે ખૂબ રાજી થયા છીએ અને અમારો પ્રસંગ ખરેખર દીપી ગયો, સારામાં સારો. કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે. બોલો જય માતાજી. શક્તિસિંહ કોટડા નાયણી, ભૂમિગુરુ ગોંડલ, પ્રમુખ શ્રી ક્ષત્રિય યુવક સંઘ હાલાર પ્રાંત. આજે ગુરુદત્ત જયંતિના નિમિત્તે બાપુએ જે સંકલ્પ કરેલો એ સંકલ્પ આજે બાપુનો પૂરો થયો છે. કારણ કે આજે લગભગ 2 થી 2.5 લાખ માણસો દર્શન કરશે અને પ્રસાદ લેશે. તેમજ બપોર પછી મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી તેમજ એમની સાથે એમનું મંત્રીમંડળ અને ઘણા બધા સંતો, મહંતો, મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ઘણા બધા માણસો અહીંયા આજે દર્શનનો લાભ લીધો લેશે અને પ્રસાદ લેશે. એ પૂજ્ય બાપુની એવી ઈચ્છા હતી, જે બાપુનો સંકલ્પ પૂરો થયો તો હું માનું છું. જય સંશક્તિ. ગધેસર આશ્રમ ઉપલેટા તાલુકામાં આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુ પૂર્ણિમા અહીંયા આજુબાજુ ખેતર હોય તો નથી થઈ શકતા, એટલે ખાસ બાપુના આજે ગુરુ પૂજન નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં અહીંયા લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે ખાસ પધાર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી પણ આવે છે અને 100થી વધુ ગામને ધુવાડાબંધ પણ આજે અહીંયા જમણવાર છે. ગાયુનો ચરો, કૂતરાને લાડવા, પક્ષીને ચણ અને વેણુ નદી છે એને માછલીને પણ બુંદી લાખોની સંખ્યામાં અહીંયા માછલીઓ છે એને પણ પ્રસાદી આપવાની છે. આજે ગુરુના આશ્રમમાં આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાંથી પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત અને દોલુ ભગતના સમગ્ર શિષ્યો છે અહીં મોટી સંખ્યામાં આવ્યા છે અને ગુરુજીના ખાસ આશીર્વાદ બધા લેવાના. શક્તિસિંહ કોટડા નાયણી, ભૂમિગુરુ ગોંડલ, પ્રમુખ શ્રી ક્ષત્રિય યુવક સંઘ હાલાર પ્રાંત. આજે
દત્ત જયંતિના નિમિત્તે પૂજ્ય બાપુએ લાલ બાપુએ જે સંકલ્પ કરેલ, પોતે જે સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે એ સિદ્ધ પુરુષ તરીકે પ્રસિદ્ધ થયા છે એવા પૂજ્ય લાલ બાપુએ જે સંકલ્પ કરેલ છે એ સંકલ્પને આજે ઘણા બધા અનુયાયીઓ એમનું ગુરુ પૂજનમાં સામેલ થયા છે અને ઉપલેટા તાલુકાના જેટલા ગામો છે એ બંધ ધુમાડા બંધ છે અને ઘણી બધી જે કાંઈ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ આ સંસ્થાના માધ્યમથી થવા જઈ રહી છે અને બાપુને જે સંકલ્પ હતો એ સંકલ્પ આજે લગભગ 2 થી 2.5 લાખ ઉપર માણસો અહીંયા સામેલ થયા છે અને સાંજે 3 વાગ્યાના ટાઈમે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ અહીંયા પધારવાના છે. તેમની સાથે ગૃહમંત્રી શ્રી અને એમનું મંત્રીમંડળ પણ ઘણા બધા મહાનુભાવો સંતો મહંતો પણ પધારવાના છે અને સૌ પ્રસાદ લઈ અને સૌ રાજી થાય એવો બાપુનો રાજીપો હતો. એટલે બાપુએ જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ આજે પૂરો થાય છે એવું હું માનું છું. જય શંકર. તમારું નામ કોને જે કાર્યક્રમ છે કયા પ્રકારનો છે? મારું નામ પ્રદ્યુમન ઇન્દ્રજીતસિંહ જાડેજા, મારું ગામ મેઘાવર છે. અહીં હું બાપુનો શિષ્ય છું. આજે ગુરુદત્ત જન્મ જયંતિ નિમિત્તે અહીંયા લાખો ભક્તો જે પધારી રહ્યા છે તેને હરમેશ બાપુનો અમારો એક જ બાપુનો આદેશ હોય, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કોન દે. એ સાર્થકને સૂત્ર કરી અમારા ગુરુ મહારાજ શ્રી લાલ બાપુ હરમેશ 2 જ વસ્તુ, ભોજન અને માતાજીની ઉપાસના, આ 2 વસ્તુ ઉપર અમારા બાપુ હરમેશને મહત્વ આપ્યું છે. આજે મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીંયા ઉપસ્થિત છે, હાજર રહ્યા છે, ત્યારે બધાને એક સરખું માન 18 વર્ણના સમાજના લોકો કે જેઓને સેવકોને બાપુ હંમેશા તેમના હૃદયમાં રાખે છે એવા અમારા આજે ગુરુ મહારાજ અહીંયાનો ભવ્ય કાર્યક્રમ હોય તે સંદર્ભે અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. અને ગુરુ પરંપરા શું કહેવાય, ગુરુ પરંપરા શું છે તે કોઈ આખા સૌરાષ્ટ્રમાં જોવી હોય તો અમારા ગુરુ મહારાજ અમારા લાલ બાપુના દર્શન કરવા આપ સૌને મારી અપીલ છે કે એકવાર ગુરુ પરંપરા શું છે, એનું ચારિત્ર્ય, ગુરુ અને શિષ્યનું ચારિત્ર્ય શું છે, આ બધી વસ્તુ જોવી હોય તો હું એમ કહું સૌરાષ્ટ્રના ઉપલેટા તાલુકાના ગધેથળ આશ્રમે આવવું જોઈએ. હું જયદેવસિંહવાળા ગજેતર પૂર્વ કારોબારી ચેરમેન. આજ રોજ ગુરુ દત્ત જયંતિનું આયોજન ગજેતર ગાયત્રી આશ્રમે પૂજ્ય લાલબાપુના સાનિધ્યની અંદર આજે ઓછામાં ઓછા 2 લાખથી વધારે પણ પબ્લિક અહીંયા પ્રસાદ લેવાનું છે. આજુબાજુના 115 ગામ દ્વારા બંધ કર્યા છે. ત્યારે અત્યાર સુધીની અંદર 30 થી 35 હજાર પબ્લિક તો અત્યારે આવી ગયા છે અને પ્રવાહ પણ ચાલુ છે. મિત્રો, બાપુનું આયોજન એવું છે કે આજે ભક્તો તો પ્રસાદ લે છે. ધોવારાબંધ ગામનું આપણે આયોજન કર્યું છે તો આપણે પશુને નીણ, કૂતરાઓને લાડવા, મચ્છીઓને બુંદી અને કીડીને પણ કીડિયાળું પૂરી આવો બાપુએ સંકલ્પ કર્યો છે. કારણ કે ઘણા બધા પ્રસંગ, 4 વખત આવા જ પ્રસંગ કર્યા છે. 351 કુંડી, 551 કુંડી, એ પછીનું પણ આયોજન અને આ આયોજન, એની અંદર આવો જ બાપુ સંકલ્પ કરે. 351 કુંડીની અંદર ઓછામાં ઓછું 10 લાખ માણસ હતું. 551 કુંડીની અંદર 25 થી 30 લાખ માણસોએ પ્રસાદ લીધો હતો અને કોઈ જાતની નિર્વિઘ્ને કે આશ્રમની અંદર, આ આશ્રમની અંદર સૌ જ્ઞાતિ, કોઈ જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ નહીં અને સૌ જ્ઞાતિ સહકારથી તન મન ધન સેવા, આજુબાજુના ગામ અને દૂર દૂરથી ગામના બધા સેવકો બધા સેવા આપે છે. સ્વયંભૂ બાપુનો આદેશ થાય એટલે સૌ સેવકો અહીં સેવા આપે છે. સૌ કેવું આયોજન કરવામાં આવ્યું છે? આયોજન બાપુનું ભોજન, પ્રસાદ લેવાનું અને અહીંયા જેટલી પબ્લિક શાંતિપૂર્વક દર્શન કરે અને બસ બાપુનું જે કાંઈ વિચાર છે કે હા, મુખ્યમંત્રી પણ આવે છે, ઘણા બધા રાજકીયો બધા પણ અહીંયા પધારવાના છે, ઘણા બધા મહાનુભાવો બધા જુદી જુદી જ્ઞાતિના સૌ આગેવાનો અહીંયા પધારવાના છે. સૌ અને અહીંનું આયોજન કોઈ વીવીઆઈપી કે નહીં, પણ નીચેનો માણસ એ દરજે અને ઊંચેનો માણસ સૌ સાથે પ્રસાદ લે અને એક જ ઠેકાણે બધા પ્રસાદ લે એવું બાપુનું આયોજન છે. તાલુકાના ગધેથળ ગામે જે ગાયત્રી આશ્રમ છે કે જે લાલ બાપુના જગ્યા તરીકે પ્રખ્યાત છે, ત્યાં આજે ઉપલેટા આખું ગામ ધુવાડા બંધ હોય એટલે અહીંયા પબ્લિકનો ઘસારો પણ એટલો જ છે અને જે આ આશ્રમમાં તેમજ બાપુના પેલો માનતા હોય તેની ખૂબ ગર્દી છે અને આ તકે જે સીએમ સાહેબ પણ વિઝિટ કરવાના છે અને
તમામ બંદોબસ્ત અહીંયા સુચારુ રૂપે ચાલુ છે. ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજન વ્યવસ્થામાં પણ એટલો ઘસારો છે. બધી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને વ્યવસ્થા ચાલુ છે. દત્ત જયંતિ નિમિત્ત કાર્યક્રમમાં વેદ માતા ગાયત્રી માતાજી તેમજ માં લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રીવાબા જાડેજા, રાઘવજી પટેલ, કિરીટસિંહ રાણા, ભૂપેન્દ્ર ચુડાસમા અને અમરીશ ડેર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે 1100થી વધુ ભાવિકોએ પૂજ્ય લાલ બાપુનું પૂજન કરી શિષ્ય ભાવ પ્રગટ કર્યો હતો. તેમજ એક સાથે 1.5 લાખથી વધુ ભોજન કરે તેવા મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી તથા દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું આગોતરું આયોજન કરી લેવાયું હતું. સરફરાજ કોડી સાથે વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.